નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં તાજેતરમાં રસ્તા પર રીકાર્પેટ કરવામાં આવ્યું હતું. જોકે ગરમીના પ્રકોપ સામે રોડ પર ડામર ઓગળી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરના અમિતનગર ઓવરબ્રિજથી રાત્રી બજાર તરફ જવાના માર્ગ પર તાજેતરમાં ભાજપના કોઈ નેતા આવનાર હોય રોડનું રિસરફેસિંગ કરીને તેના પર સીલકોટ કરવામાં આવ્યું હતું, જેના ડામરના મિશ્રણથી રસ્તાને રીકાર્પેટ કરાયો હતો. રસ્તો છેલ્લા 1 વર્ષથી ખાડાવાળો હતો. અહીં માઇક્રો ટનલિંગનું કામ પૂર્ણ કર્યા બાદ થીંગડા મારવામાં આવ્યા હતા. જોકે ભાજપના નેતા આવનાર હોય આખો રસ્તો નવેસરથી બની ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. છેલ્લા 2-3 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીએ પાલિકાની રોડ બનાવવાની કામગીરીની પોલ ખોલી દીધી હતી. મુખ્ય માર્ગ પર ગરમીના કારણે મટીરિયલમાં મિશ્રિત કરેલો ડામર ઓગળી ગયો હતો અને જેના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.